જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉનાળાની ગરમીમાં એવું થતું હોય છે કે કંઈ હળવું ખાવું છે તો આ સાદુ ખીચડી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ સાદુ ખીચડી છે એકદમ હેલ્ધી બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે રેસીપીનો ફૂલ વિડીયો જોઈ લઈએ. અહીંયા આપણે એક મોટા બાઉલમાં 1.3 કપ મસૂર દાળ એડ કરીશું, 1.3 કપ ચણા દાળ એડ કરીશું, 1.3 કપ મગની દાળ એડ કરીશું, 1.3 કપ તુવર દાળ એડ કરીશું. આ બધી જ દાળોને આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાની છે. આવી રીતે આપણે દાળ છે તેને સાફ કરી લઈશું. બધી જ દાળ સારી રીતે સાફ થઈ જાય પછી આપણે તેને અડધી કલાક માટે પલળવા માટે રાખી દઈશું. તો તેમાં પાણી એડ કરીને ઉપરથી ડીશ ઢાંકી અને અડધી કલાક માટેનો રેસ્ટ આપી દઈશું. અડધી કલાક પછી આપણે ચેક કરી લઈશું. તો અહીંયા આપણી બધી જ દાળ છે તે સારી રીતે પલળી ગઈ છે. તમે જોઈ શકો છો આપણી દાળ છે એ એકદમ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મોટા બાઉલમાં 1 કપ ચોખા અને મગની દાળ છે તે મિક્સ કરેલી છે. ફોતરાવાળી મગની દાળ અને ચોખા બંને થઈને 1 કપ લેવાનું છે. તેને પણ આપણે ચોખ્ખા પાણીમાં એકદમ સાફ કરી લઈશું આવી રીતે. અહીંયા આપણે લીલા વટાણા લઈ લઈશું, ચોળી એડ કરી દઈશું. અહીંયા આપણા ઇન્ગ્રેડિયન્ટ છે ઝીણા કટ કરેલા રીંગણા, બટેટા, ગુવાર, લીલા મરચાં અને ઝીણી કટ કરેલી ડુંગળી, ટમેટાં, લીમડો, ફુલાવર, ઝીણા કટ કરેલા લસણ, આદું. હવે આપણે વઘાર કરવા માટે ગેસ ઉપર કુકર રાખી દઈશું. તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. રાઈ એડ કરીશું 1 ચમચી જીરું એડ કરીશું. સૂકા ખડા મસાલા એડ કરીશું. તજ, લવિંગ, તમાલપત્ર, લાલ મરચું, લીમડો, લસણ અને આદું એડ કરી દઈશું. હવે આપણે બધા જ સમારેલા જે શાકભાજી છે તે એડ કરી દઈશું. રીંગણું, બટેટું, ગુવાર, કાંદા, લીલું મરચું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં ટમેટું અને ફુલાવર એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. એક ચમચી હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બધા જ મસાલાને વેજીટેબલમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે. આવી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું. હવે આપણે જે દાળ પલાળી હતી અને વટાણા, ચોળી એ બધું એડ કરી દેવાનું છે આમાં. હવે આપણે જે ચોખા અને ફોતરાવાળી મગની દાળ છે એ પણ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં 1.5 ગ્લાસ પાણી એડ કરવાનું છે. ખીચડીનું પ્રમાણ વધારે છે એટલે આપણે પાણીનું પ્રમાણ પણ વધારવું પડશે. એટલા માટે આપણે આમાં 1.5 ગ્લાસ પાણી એડ કરવાનું છે. કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 વિસલ કરી લઈશું. 4 વિસલ થઈ જશે એટલે ખીચડી છે એ સારી રીતે બનીને તૈયાર થઈ જશે. અહીંયા આપણે ચેક કરી લઈએ તો આપણી ખીચડી છે એ બહુ જ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે ઉપરથી તેમાં લીલા ધાણા એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આ ખીચડી છે તેને એક ડીશમાં પીરસી દઈશું.
તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ઉનાળુ સ્પેશિયલ સાદુ ખીચડી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે, જે ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. આમાં તમારે કઢી કે શાકની પણ જરૂર નહીં પડે એવી સરસ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે તેને પાપડ, મરચાં અને અથાણાં સાથે સર્વ કરીશું. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો છે.